બેગમપુરાના કુખ્યાત વ્યાજખોર સાબિર ગુલામને ઝડપ્યો। ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી આરોપીને ઝડપી પાડ્યો। વ્યાજખોરોમાં જમા લીધેલી 2 કાર 4 બાઇક કુબેરજી માર્કેટમાંથી મળી। સાબિરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો। સાબિર ઉનાવા મીરા દાતાર દરગાહ ભાગ્યો હતો। ગુલામ ખ્વાઝાએ ₹35,000 વ્યાજે લીધા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું। જે બાબતે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સાબિર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઇડ કરવું પડ્યું હતું। જે અનુસંધાને સાબિર ગુલામ મુસ્તુફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી। ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરા દાતાર ઉનાવા મીરા દાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો 4 મોટરસાઇકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે। જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે। એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે। એના કહેવા પ્રમાણે કાલે રાત્રે 4 મોટરસાઇકલ અને 2 કાર 6 વાહનો કબજે લેવામાં આવ્યા હતા। આ પહેલા મૈદરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું, એટલે 8 વાહનો તો એમની પાસે હતા। પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરેથી એવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું, પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ચોક્કસ આ હકીકત અંગે પણ તપાસ કરવામાં આવશે એ ખરી વાત છે, કારણ કે એની પાસેથી 6 વાહનો તો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા ઉના દાતારની દરગાહથી પકડવામાં આવ્યું અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એને 6 થી 8 કબૂલાત કરી હતી, એમાં જે 6 કબજે લેવામાં આવ્યા છે। વાહનો અત્યારે કબજે કર્યા છે એ કોના નામે છે એ વેરીફાઈ નથી કરેલું, આગળની તપાસ મૈદરપુરા પોલીસ કરી રહી છે પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું। પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો, તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે।